આજથી ગુજરાતમાં વરસાદ ઘટશે। એક અઠવાડિયા સુધી વરસાદની શક્યતા નહીવત છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં પણ વરસાદમાં ઘટાડો થશે। 10 જુલાઈથી દક્ષિણ રાજ્યોમાં વરસાદ ઘટશે। આગામી 3 દિવસ ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશે। हमारा सहयोगी अभिषेक जैन विंडी साथे हमारी साथे जोड़ाया चूक्या छे। अभिषेक, आपनी पासेथी जाणवा मांगीशुं, समग्र देशनी अंदर तो ચોમાસું जामी चूक्युं छे, परंतु गुजरातमां मेघराजानी जमावट आगामी दिवसोमां केवी रहेशे? विंडीना माध्यमथी जणावशो। किन्नरी, आज सौथी मोटी बात खास करीने सौराष्ट्र અને દક્ષિણ ગુજરાત માટે એ છે કે વરસાદને વિરામ મળ્યો છે અને સુરતમાં ખાસ કરીને કે જ્યાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે હવે વરસાદે વિરામ લેતા લોકોને રાહત મળી છે। આપણે લાઈવ મેપ જે છે એ ટ્રેકિંગ કરીએ તો આ સિસ્ટમ ગુજરાતમાં જોઈ શકાય છે કે કોઈ સિસ્ટમ છે અત્યારે હાલ એક્ટિવ નથી। આખું સિસ્ટમ છે ક્લિયર છે। જુઓ, કોઈ સિસ્ટમ અત્યારે એક્ટિવ નથી દેખાતી। ફક્ત સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં એક નજીવી વરસાદી સિસ્ટમ છે અને એ જ વસ્તુ દક્ષિણ ગુજરાતમાં પણ છે। એટલે હવામાન વિભાગનો જે આગાહી છે, આગામી 2 થી 3 દિવસ સુધી વધારે વરસાદની કોઈ આગાહી નથી। આજે જે આગાહી કરવામાં આવી છે મધ્યમથી હળવા વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં। આજે યલો કલરનો પોર્શન જોઈ શકાય છે અને એના સિવાય સૌરાષ્ટ્રમાં કે ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં કોઈ વરસાદની સિસ્ટમ એક્ટિવ નથી, એટલે કોઈ શક્યતા હાલ જણાતી નથી। પણ હાલ જે ચોમાસા સક્રિય થયું છે એ સમગ્ર ઉત્તર ભારત અને ખાસ કરીને જે પર્વતીય ભાગો છે, પશ્ચિમ ઉત્તર પ્રદેશ હોય કે પછી ઉત્તરાખંડ હોય અને આગળ જતા ઓડિશા અને પશ્ચિમ બંગાળ છે, ત્યાં અત્યારે હાલ ચોમાસા એટલે કે વધુ વરસાદની જે સિસ્ટમ છે એ એક્ટિવ થઈ છે। અહીંયા પશ્ચિમ બંગાળમાં આ પશ્ચિમ બંગાળ છે અને અહીંયા જોઈ શકાય છે કે પશ્ચિમ ઉત્તર પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, અહીંયા હેવી વરસાદની જે સિસ્ટમ છે એ હાલ એક્ટિવ થઈ છે। રાજસ્થાનમાં પણ એક સિસ્ટમ એક્ટિવ થયેલી દેખાઈ રહી છે। પણ સારી વાત એ છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છે આવી કોઈ સિસ્ટમ હાલ એક્ટિવ નથી। કિન્નરી જી, ધન્યવાદ અભિષેક।